તૈયાર છે. હવે જે સિઝલિંગ માટે જે આપણે બટર યુઝ કરવાનું છે એની અંદર 1 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. બટર કેટલું લઈએ છે? તેલ કેટલું? 2 ચમચી જેટલું બટર છે, 1 ચમચી જેટલું તેલ નાખી અને થોડું આમાં જ પાણી એડ કરી દઈશું. પ્લેટ એકદમ ગરમ થઈ ગઈ છે. હવે જે આપણે અસેમ્બલ કરવાનું છે એકદમ બળી ના જાય એટલા માટે કોઈ પણ ટાઈપના આમાં તમે લીવ્સ મૂકી શકો. કોબી લેવાય, મકાઈના પત્તા લેવાય, લેચસ લેવાય કે જે મોટા પાન છે એનો તમે યુઝ આના માટે કરી શકાય. કોબીના પાન અરેન્જ કરીશું. અને આ રીતની ચોક્કસ પ્રકારની સિઝલરની પ્લેટ મળતી હોય છે માર્કેટમાં. યસ. એમાં જે નીચે જે છે એ વુડન યુઝ થતું હોય છે એટલે તમારે કોઈ પણ ટેબલ ઉપર એને મૂકતી વખતે. આયર્ન પ્લેટમાં સિઝલર રેડી થાય છે? હા, આ સિઝલર્સ હંમેશા આયર્ન પ્લેટમાં જ થાય એવું જરૂરી નથી. અર્ધન વાસણ એટલે કે માટીના વાસણમાં પણ સિઝલિંગ થતું હોય છે. હા. હવે આપણે રાઈસ મૂકીશું. રાઈસ મૂકી અત્યારે અહીંયા થોડુંક ડીપ આપી દેવાનું. એની અંદર આપણે સોસ મૂકી શકીશું. ઓકે. હવે ફલાફલ અરેન્જ કરીશું. જે સલાડ મૂક્યું છે એ અરેન્જ કરીએ. હિમાલયા જે ચીઝ સોસ છે એને આપણે રાઈસ ઉપર મૂકીશું. સરસ ઘટ થઈ ગયો છે. અને આ સોસને તમે સલાડમાં પણ ખાઈ શકાય ડીપ કરીને. થોડું અહીંયા આવી રીતે સાઈડમાં પણ નાખીએ છીએ. કેબેજ જે થોડા બળે છે એની સ્મેલ સરસ આવે છે. યસ. હવે આને પ્લેટ ટ્રાન્સફર કરી લઈશું વુડન પ્લેટ પર. બટર મૂકીશું. સરસ સિઝલ થાય છે. યસ. અને બટર થોડુંક લિબરલી જ યુઝ કરવાનું. એ નીચે પણ થોડું સ્પ્રેડ થશે અને ઉપર થોડું ફૂડમાં પણ આવશે તો પણ સરસ લાગશે. હવે એની સાથે હમૂસ જે આપણે તૈયાર કર્યું છે એ સર્વ કરવાનું છે. હમૂસ થોડું ફલાફલની સાથે મૂકીશું. હિમાલી સિઝલિંગ હોટ લેબનીઝ સિઝલર રેડી છે. અને એકદમ જ્યારે ધુમાડા નીકળતા હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. લેબનીઝ વાનગીઓ કઈ રીતે તૈયાર થાય છે, લેબનીઝ વાનગીઓ કેવી હોય છે બધું જાણ્યું અને શીખ્યા એક મજાનું સિઝલર પણ. તો લખો રીત. લેબનીઝ સિઝલર બનાવવા માટે જોઈશે કોબીજના પાન 6 નંગ, બટર 2 ટીસ્પૂન, ફલાફલ બનાવવા માટે કાબુલી ચણા 1 કપ, ડુંગળી 2 નંગ, લસણ 6 કળી, કોથમીર 5 ટીસ્પૂન, પુદીનાના પાન 12 નંગ, જીરું 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચા 2 નંગ, મરી પાવડર 5 ટીસ્પૂન, સોજી 2 ટીસ્પૂન, ખાવાનો સોડા ચપટી, તેલ તળવા માટે, ચીઝ પોટેટો સોસ બનાવવા માટે ચીઝ 1 ક્યુબ, બટાકા 1 નંગ, દૂધ અડધો કપ, પેપ્રિકા 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર ચપટી, બીન્સ રાઈસ બનાવવા માટે તલનું તેલ 2 ટીસ્પૂન, લસણ 2 કળી, લીલી ડુંગળી 1 નંગ, બેક બીન્સ 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, ચીલી કેચઅપ 1 ટીસ્પૂન, ટમેટો કેચઅપ 1 ટીસ્પૂન, રાંધેલા ભાત 2 કપ, સેલેડ બનાવવા માટે બટર અડધો ટીસ્પૂન, ફણસી અડધો કપ, ગાજર અડધો નંગ, પેપ્રિકા 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો ચપટી, ઓરેગાનો 5 ટીસ્પૂન. સર્વ કરવા માટે હમૂસ ડીપ. લેબનીઝ સિઝલર બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ 7 થી 8 કલાક પલાળેલા કાબુલી ચણાને મિક્સચર જારમાં લઈ તેને ચર્ન કરો. પછી તેમાં પાણી ઉમેરી ફરીથી ચર્ન કરી તેમાં ડુંગળી, લસણ, કોથમીર તથા ફુદીનો ઉમેરી ફરી એકવાર ચર્ન કરો. તેને એક બાઉલમાં કાઢી તેમાં જીરું, મીઠું, લીલા મરચા, મરી પાવડર, સોજી અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી તેને ટિક્કીની જેમ થેપી ગરમ તેલમાં ધીમા તાપે તળો અને ફલાફલ તૈયાર કરો. હવે એક પેનમાં પ્રોસેસ ચીઝ લઈ તેમાં બાફેલા બટાકા તથા દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી કુક કરો. તેમાં મીઠું, પેપ્રિકા, મરી પાવડર ઉમેરી એક ઉભરો આવે ત્યારબાદ ગેસ બંધ કરો
અને ચીઝ પોટેટો સોસ તૈયાર કરો. હવે અન્ય એક પેનમાં તલનું તેલ લઈ તેમાં લસણ અને લીલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં બેક બીન્સ, મીઠું, લાલ મરચું પાવડર, ચીલી કેચઅપ, ટમેટો કેચઅપ અને તેલ તથા મીઠું નાખી રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી પછી તેમાં લીલી ડુંગળી ઉમેરી બરાબર ભેળવી લો અને બીન્સ રાઈસ તૈયાર કરો. હવે અન્ય એક પેનમાં બટર લઈ તેમાં બાફેલી ફણસી, ગાજર, મીઠું, પાપ્રિકા, ચાટ મસાલો અને ઓરેગાનો ઉમેરી બરાબર મિક્સ કરી અને સલાડ તૈયાર કરો. હવે ગરમ કરવા મૂકેલી સિઝલર પ્લેટમાં કોબીજના પાન ગોઠવી ઉપર તૈયાર કરેલા રાઈસ મૂકો, બાજુમાં તૈયાર કરેલું ફલાફલ ગોઠવો, તેની બાજુમાં સેલેડ ગોઠવી પછી તૈયાર કરેલો ચીઝ પોટેટો સોસ રાઈસ તથા ફલાફલ પર મૂકી પ્લેટને વુડન પ્લેટમાં શિફ્ટ કરો અને સાઈડમાં બટર લગાવી હમૂસ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે લેબનીઝ સિઝલર. દરરોજ તમને નવી નવી વાનગીઓ અમે શીખવીએ છીએ, નવી નવી ટિપ્સ આપીએ છીએ જેથી તમારું કામ ઈઝી થઈ જાય.